નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ ધારકોની સંખ્યામાં 58% વધારો થયો છે। પરમિટ અનુસાર અમદાવાદમાં 13,456, સુરતમાં 9,238, રાજકોટમાં 4,502, વડોદરામાં 2,743, જામનગરમાં 2,039 અને ગાંધીનગરમાં 1,851 પરમિટ ધારકોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે। ગુજરાતમાં ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આગામી 8 ફેબ્રુઆરીએ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોવાના કારણે 7 દિવસ સુધી ચાલશે। કુલ 4,18,000 ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લાના સેન્ટર પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવશે। કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં 8મા પગાર પંચની ભેટ મળશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા સેન્ટ્રલ પગાર પંચની સમયસર રચના સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ ધરાવે છે, જેથી કરીને તેમને 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરી શકાય। પણ નાણાં સચિવે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં 8મા પગાર પંચ પર કોઈ વિચારણા કરવામાં આવ્યા નથી। મોદી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં આપશે મોટી રાહત। ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 8 થી 10 રૂપિયાની આસપાસ સુધીનો ઘટાડો કરવામાં આવશે। નવા વર્ષની ઉજવણીના બહાને નશો કરનારાઓની ખેર નહીં, સુરત પોલીસની વિશેષ તૈયારીઓ। 1800 હોમગાર્ડના ડ્રોનથી નજર રાખવામાં આવશે। સુરતમાં 31 ડિસેમ્બરને લઈને ઉજવણીના બહાને દારૂ અને ડ્રગ્સનું સેવન ન કરે અને જાહેર જગ્યાઓ પર ભીડ એકઠી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલીના દામનગરમાં ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થાનો સ્ટોક બારોબાર વેચી કમાણી કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાંથી 31 કટ્ટામાં 1,550 કિલો ઘઉં અને 100 કટ્ટામાં 5,000 કિલો ચોખા 5,58,000થી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો। કોરોનાને લઈને કરોડો ગુજરાતીઓ માટે હાઈ એલર્ટ। ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ। અમદાવાદમાં 47, રાજકોટમાં 10, ગાંધીનગરમાં 4, દાહોદમાં 1, ગીર સોમનાથમાં 1, કચ્છમાં 1, મોરબીમાં 1 અને બનાસકાંઠામાં 1 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે। ભારત 2080 સુધીમાં વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે। ચીન અને અમેરિકાની જીડીપી પણ પાછળ રહી જશે। રશિયાએ યુક્રેન પર સૌથી મોટી મિસાઇલથી હુમલો કર્યો, 11 લોકોના મોત અને 70થી વધુ લોકો ઘાયલ। કેન્દ્ર સરકારે નવા વર્ષ પહેલા આપી મોટી ભેટ। 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયા સસ્તો કરવામાં આવશે। ઉજ્જવલા યોજનાની સ્કીમના બીપીએલ ધરાવતા પરિવારોની મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 1 વર્ષમાં કુલ 12 સિલિન્ડર મળશે। સનાતનનો ધ્વજ હવે ભારત જ નહીં પરંતુ સંયુક્ત અરબ અમીરાત યુએસમાં પણ લહેરાશે। અબુધાબીમાં 700 કરોડના ખર્ચે પહેલું હિન્દુ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। આ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે। આરબીઆઈએ રિપોર્ટ જારી કર્યા છે। ખાનગી બેંકોમાં સૌથી વધુ ઓનલાઈન છેતરપિંડી કેસમાં વર્ષના પ્રથમ 6 મહિનામાં 14,483 કેસમાં 2,442 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી 2024માં હાલ 4 મહિનાનો સમય બાકી છે। તેવામાં પિત્રોડાએ ફરી વોટિંગ સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ। ઈવીએમની ખામી દૂર કરવામાં નહીં આવે તો ભાજપ 400 બેઠકથી જીતશે। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુશ્કેલીઓ વધી। હરિયાણાના ફરીદાબાદમાં જમીન ખરીદવા સંબંધિત કેસમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી। કિંગ જોનના આદેશથી અમેરિકાથી લઈને યુરોપ સુધી ખળભળાટ મચી ગયો છે। આખરે ઉત્તર કોરિયાનો આંખ, હિટલર કોની સાથે યુદ્ધ ઈચ્છે છે?
રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને 30% વધારો કરવામાં આવ્યો છે, જેમાં 7,000 થી વધુ કર્મચારીઓને લાભ મળશે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,45,613 આવાસ પૂર્ણ કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને આર્થિક સહાયની રકમમાં પણ 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. વાર્ષિક 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે. ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે, જે અમદાવાદથી ધોરડા, અંબાજી, શ્રીનાથજી, પાલિતાણા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા અમદાવાદથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. ગીર સોમનાથમાં આવેલા ઉનાથી આધાર કાર્ડ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કોઈ આધાર કે યોગ્ય પુરાવા વગર જ ફરજી આધાર કાર્ડ તૈયાર કરતા કૌભાંડનો પર્દાફાશ. 2024માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ, બ્રિજ, બગીચા અને રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર સેવાઓ પણ વિશ્વ સ્તરીય બનાવવા સરકારે આયોજન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઇટ લોન્ચ કરી. કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાના દરિયાની અંદર નજારો નિહાળવા પ્રવાસીઓ માટે દોડશે સબમરીન 7 મહિનાની અંદર શરૂ થશે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના નિકાસ બંધને લીધે ભાવમાં પ્રતિ મણ દીઠ ₹100 થી ₹150 રૂપિયાનો ઘટાડાના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા રાહત દરે જરૂરિયાતમંદ વર્ગને અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે. 2015 થી 2022 સુધીમાં કુલ 1,621 જેટલી દુકાનો સામે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી 5,37,000 ડુપ્લિકેટ રેશન કાર્ડ મળ્યા. ભારતની સંરક્ષણ નિકાસમાં 23 ગણો વધારો, બ્રહ્મોસ મિસાઇલ સહિત એરક્રાફ્ટની વિદેશમાં વધી માંગ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી સૌથી મોટી ખુશખબરી, હાઈવે પરથી બધા ટોલ ટેક્સ હટી જશે. આગામી વર્ષથી ટોલ ટેક્સમાં જીપીએસ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો. સોયાબીન અને સૂર્યમુખીના તેલમાં 15.5% માંથી ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે. 2024 થી 2025 સુધી 12.5%નો દર લાગુ રહેશે. દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં તૈયાર થશે. કેન્દ્ર સરકારે આપી મંજૂરી. લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ 33 હેક્ટર જગ્યામાં અને 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે. દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ રચશે ઇતિહાસ. ઇસરોએ આપ્યું મોટું અપડેટ.